ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 8 અને 18ના નવીન મકાનોનું તેમજ ટુંડેલ પ્રાથમિક શાળાના નવા 6 વર્ગખંડનું 85 લાખના ખર્ચે લોકાર્પણ કર્યું છે. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ખેતા તળાવ ખાતે શાળા નંબર 8નું ₹1,16,80,000ના ખર્ચે તથા ઇન્દિરાનગર ખાતે આવેલા શાળા નંબર 18નું ₹1,90,000ના ખર્ચે 7 વર્ગખંડ, 1 કોમ્પ્યુટર લેબ, ફાયર સેફટી, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, દિવ્યાંગ બાળકો માટે રેમ્પ, અલાયદુ ટોયલેટ, રેલિંગ સુવિધા ધરાવતું આધુનિક સ્માર્ટ ક્લાસ સાથે શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમ ખાતે મ્યુનિસિપલ કમિશનર શ્રી GH સોલંકીજી, ડે કમિશનર શ્રી દેસાઈજી, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી અતુલભાઈ, શાસનાધિકારી ચૌધરીજી, વાર્ડ ચેરમેન શ્રી હિનલભાઈ, સ્કૂલ બોર્ડ સભ્ય ઇમરાનભાઈ અને રુચિરભાઈ રાકેશભાઈ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કિનરીબેન સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે નડિયાદ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના સ્કૂલો 20 સ્કૂલો છે અને 20 સ્કૂલોમાં જે સ્કૂલો જર્જરિત થઈ ગઈ હતી એ સ્કૂલોને નવી બનાવીને આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો. એમાં એક આ ખેતા તળાવ વાળી સ્કૂલ પણ દેસાઈ વાગા પાસે હતી, એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું અને સાથે સાથે 2 સ્કૂલો એવી છે કે જેના ખાતમુહૂર્ત થયા છે. એમાં એક ટુંડેલ પણ આવી જાય છે અને બીજી એક નડિયાદની છે. તો આ બધી સ્કૂલોને હવે નવેસરથી બનાવી અને બાળકો માટે નવા બિલ્ડિંગની અંદર નવી બેન્ચીસો તથા નવા કોમ્પ્યુટર ક્લાસીસ સાથેના સ્કૂલ બનાવવાનું જે સરકારે અભિયાન ચલાવ્યું છે એ પૈકી આ સ્કૂલો બનવા જઈ રહી છે અને કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આ સ્કૂલ બની રહી છે ત્યારે આજે શિક્ષકોને અને એમના વાલીઓને આ બધાને મેં રિક્વેસ્ટ કરી છે કે જે પછાત વર્ગમાંથી આવતા બાળકો છે જેને શિક્ષણ લેવું જ છે અને એને આપણે ફરજિયાત શિક્ષણ મળે એવું સરકારે કરવું છે, તો એ પગલાં ભરવા માટે આપણે શિક્ષકોને, સ્કૂલ બોર્ડના સૌ સભ્યોને અને આંગણવાડીના વર્કરોને આપણે એવી વિનંતી કરી છે કે એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે એના માટે શાળા પ્રવેશો દરમિયાન તમામે તમામ બાળકો સ્કૂલોની અંદર આવે એવું કરવા માટે આજે આપણે સ્કૂલ બોર્ડને વિનંતી કરી.